ક્યારેય વિચાર્યું છે કે અમુક વસ્તુઓ આટલી બધી ચમકદાર કેમ હોય છે? આજે આપણે આપણી આસપાસની ચમકતી વસ્તુઓ પાછળ છુપાયેલા વિજ્ઞાનના રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો ચાલો આ રોમાંચક સફર શરૂ કરીએ. આપણી આસપાસ દેખાતી આ બધી વસ્તુઓમાં એક વાત કોમન છે. એમની સપાટી પર ધાતુનું એકદમ સુવાળું અને ચમકદાર પડ હોય છે. પણ આ કોઈ સામાન્ય રંગ તો નથી? તો પછી આ છે શું? ચાલો શોધી કાઢીએ. બસ આ જ તો એ સવાલ છે જે આપણને સાચા જવાબ તરફ લઈ જશે. આ પરફેક્ટ ચમક પાછળનું રહસ્ય શું છે? ચાલો આ કોયડો ઉકેલવાની શરૂઆત કરીએ. જાણીને નવાઈ લાગશે, પણ ધાતુના આ નક્કર પડનો જવાબ પ્રવાહીમાં છુપાયેલો છે. હા, પ્રવાહીમાં. આપણી વૈજ્ઞાનિક તપાસ અહીંથી જ શરૂ થાય છે. તો આપણું રહસ્ય ઉકેલવા માટે સૌથી પહેલો સવાલ એ થાય કે શું પ્રવાહીમાંથી વીજળી પસાર થઈ શકે? જો આનો જવાબ હા હોય તો આપણે સાચા રસ્તે હોઈ શકીએ છીએ. ચાલો ટેસ્ટ કરીએ. હવે કોઈપણ તપાસ માટે સાધનો તો જોઈએ જ, બરાબર ને? તો પ્રવાહીમાં વીજળીનું વહન થાય છે કે નહીં એ ચકાસવા માટે આપણે આપણું પોતાનું એક સાધન બનાવીશું. જુઓ, આ બહુ જ સિમ્પલ છે. એક બેટરી, એક બલ્બ અને બે ખુલ્લા છેડા. જો આપણે આ છેડાઓને કોઈ પ્રવાહીમાં ડૂબાડીએ અને બલ્બ ચાલુ થાય તો એનો મતલબ કે પ્રવાહી વીજળીનું વહન કરી રહ્યું છે અને આપણો સર્કિટ પૂરો થઈ ગયો. ઓકે, તો અહીં આપણને પહેલો જવાબ મળ્યો. અમુક પ્રવાહી જેમ કે લીંબુનો રસ વીજળીના સારા વાહક છે, જ્યારે નિસ્સિંદિત પાણી જેવા બીજા પ્રવાહી નથી. આ આપણા રહસ્યને ઉકેલવા માટેની એક બહુ જ મહત્વની કડી છે. પણ અહીં એક બીજો સવાલ ઊભો થાય છે. બની શકે કે પ્રવાહીમાંથી થોડો કરંટ તો પસાર થતો હોય, પણ એ એટલો ઓછો હોય કે આપણો બલ્બ ચાલુ જ ન થાય. તો શું એનો અર્થ એ કે ત્યાં કોઈ પ્રવાહ જ નથી? ના, કદાચ આપણને વધુ સારા સાધનની જરૂર છે. અને એના માટે આપણી પાસે છે એક વધુ સારું, વધુ સંવેદનશીલ ડિટેક્ટર, એક LED. આ સામાન્ય બલ્બ કરતાં ઘણું વધારે સેન્સિટિવ હોય છે. આની મદદથી આપણે વીજળીના નાનામાં નાના સંકેતોને પણ પકડી શકીશું. આ થયું આપણું અપગ્રેડેડ ટૂલ. સારું, અત્યાર સુધી બધું બરાબર હતું, પણ હવે વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. જ્યારે પાણીમાંથી વીજળી પસાર કરવામાં આવી ત્યારે કંઈક એવું થયું જેની કોઈએ અપેક્ષા નહોતી રાખી. અને આ જ હતી એ યુરેકા મોમેન્ટ. ઇલેક્ટ્રોડ્સ પર અચાનક ગેસના પરપોટા દેખાવા લાગ્યા. અહીં વીજળી ફક્ત પસાર નથી થઈ રહી, પણ તે પાણીમાં કંઈક બદલાવ લાવી રહી છે. આ પરપોટા ક્યાંથી આવ્યા? આ તો કોઈ રાસાયણિક પ્રતિક્રિયાનો સંકેત છે. તો મતલબ સાફ છે, આ માત્ર વીજળીનું વહન નથી. વીજળી ખરેખર એક રાસાયણિક પ્રતિક્રિયા કરી રહી છે. જે પદાર્થમાંથી તે પસાર થાય છે તેને સક્રિય રીતે બદલી રહી છે. અને આ જ આપણા રહસ્યની ચાવી છે. અને વિજ્ઞાનમાં આપણે જે જોયું એને એક ખાસ નામ આપવામાં આવ્યું છે: વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. આ એક એવો શક્તિશાળી સિદ્ધાંત છે જેણે આપણી દુનિયા બદલી નાખી છે. ઓકે, તો હવે આપણી પાસે બધા ટુકડાઓ છે. ચાલો આ નવા સંકેત એટલે કે રાસાયણિક અસર ને આપણી મૂળ મિસ્ટ્રી પેલી ચમકતી વસ્તુઓ સાથે જોડીએ. હવે બધું સમજમાં આવવા લાગશે. અને આ પ્રક્રિયાનું નામ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. હા, આ જ એ ટેકનિક છે જેનો ઉપયોગ વસ્તુઓને પેલી અદ્ભુત ચમક આપવા માટે થાય છે. પણ આ જાદુઈ પ્રક્રિયા ખરેખર કામ કેવી રીતે કરે છે? ચાલો આ આખી પ્રોસેસને એકદમ સરળ રીતે સમજીએ. જે વસ્તુ પર પડ ચડાવવું છે તેને બેટરીના નેગેટિવ છેડા સાથે જોડવામાં આવે છે, અને જે ધાતુનું પડ ચડાવવું છે તેને પોઝિટિવ છેડા સાથે. પછી બંનેને એક ખાસ પ્રકારના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે. જેવો કરંટ ચાલુ થાય એટલે પોઝિટિવ છેડા પરથી ધાતુ ઓગળીને દ્રાવણમાં ભળે છે, અને પછી નેગેટિવ છેડા પર ચોંટેમી વસ્તુ પર એકદમ પાતળા અને એકસરખા પડ તરીકે જમા થઈ જાય છે. જુઓ, આ ડાયાગ્રામમાં આખી પ્રક્રિયા કેટલી સરસ રીતે દેખાય છે. તાંબાના પોઝિટિવ છેડામાંથી તાંબુ ઓગળીને દ્રાવણમાં જાય છે, અને પછી નેગેટિવ છેડા સાથે જોડાયેલી ચાવી પર એકદમ સરસ પડ બનાવે છે. આ બધું વીજળીના નિયંત્રણ હેઠળ થાય છે. અદ્ભુત છે ને? ઓકે, તો આપણે વિજ્ઞાન તો સમજી લીધું, પણ આ બધું આપણી રોજિંદી જિંદગીમાં ક્યાં કામ આવે છે? ચાલો આ સમજૂતીને વાસ્તવિક દુનિયાની વસ્તુઓ સાથે જોડીને પૂરી કરીએ. અરે, આ ટેકનોલોજી તો આપણી ચારે બાજુ છે.
બાથરૂમના નળથી લઈને ગાડીઓના બમ્પર સુધી અને સસ્તા ઘરેણાંને સોના ચાંદી જેવા દેખાડવા માટે પણ તેનો જ ઉપયોગ થાય છે. એટલે કે તે માત્ર સુંદરતા માટે જ નહીં પણ વસ્તુઓને મજબૂત અને કાટ પ્રતિરોધક બનાવવા માટે પણ બહુ જરૂરી છે. તો આખરે આપણું રહસ્ય ઉકેલાઈ ગયું. જે પરફેક્ટ ચમક આપણે શરૂઆતમાં જોઈ હતી તે બીજું કંઈ નહીં પણ વિદ્યુત પ્રવાહ દ્વારા નિયંત્રિત એક રાસાયણિક પ્રતિક્રિયાનું જ પરિણામ છે. પણ આ સમજૂતી અહીં પૂરી નથી થતી, પણ એક નવા અને મોટા સવાલને જન્મ આપે છે. જો વીજળી આટલી ચોકસાઈથી અણુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકે, તો જરા વિચારો, ભવિષ્યમાં આપણે આ શક્તિનો ઉપયોગ બીજું શું શું કરવા માટે કરી શકીએ છીએ? આ વિચારવા જેવો પ્રશ્ન છે.